સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ. પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગે પાના નંબર 348 પરનો પ્રસંગ છે. ગોકુલમાં શ્રી ગોપાલલાલનું ભવ્ય સામયું. બોલ શ્રી ગોપાલ લાલ કી જય. પાંચા બાબા કહી રહ્યા છે કે કશળદાસ વિજાપુરથી શ્રીજી ગોકુલ પધાર્યા. ગોકુલમાં શ્રીજી પધારવાની વધાઈ સાંભળી રઘુનાથજી તથા જાનકીજી અતિ હર્ષ પામ્યા અને બંધુ વર્ગ વગેરે ભલી ભાંતિ સામૈયાની સર્વ તૈયારી કરવા લાગ્યા. સામૈયું લઈને આપશ્રીને પધરાવવા માટે સામે ચાલ્યા. કવિ જીવનદાસ તેની થોડી સૂચનિકા પરદેશની લખે છે, તેનો થોડો અંશ અહીં કહી સંભળાવું છું. ફેરી પરદેશ નિજ ધામ પધારે, તબહી બાજત દંદુભી નગારે ભેરી, સેનાએ સુર સજાંજ જકોરા, ઘોરત નિશાન ન ફેરી, સામૈયે ભૈયા સબ આયે, સબ બડે બડે રે, ભેટી ભુજ ભરી અંતરગત, નૈનની પરમુખ ફેરે, આતુરગત આયે જના પુને, તિનકે તાપ મિટાવે, પરસી પરમ સુખ પાયે, આનંદ મંગલ ગાયે, તબ રસ રીત ચલી ભૈયાન મો કેસર જલ જબ નાવે, ખાસા ઓર ખર્ચું તે હી બિરિયા, ઇનકી ચાહ ચલાય. પાંચા બાબા કહે છે કે કશળદાસ આપ શ્રી પરદેશ કરીને શ્રી ગોકુલમાં પધાર્યા અને શ્રીમદ ગોકુલમાં અનેરો અલૌકિક આનંદ થયો અને પ્રભુજીના અલૌકિક વૈભવ સુખનું વર્ણન કરતા જીવનદાસ પ્રસંગ વર્ણવે છે. પ્રભુ શ્રી ગોપાલલાલજી પરદેશ કરી શ્રીમદ ગોકુલમાં પધાર્યા છે. આપ શ્રીના અલૌકિક ભવ્ય સામૈયાની સર્વ સાજ સાથે તૈયારી કરવામાં આવી. શ્રીમદ ગોકુલમાં સર્વત્ર અનેરો આનંદ છવાઈ ગયો. સામૈયામાં રઘુનાથજી, જાનકીજી તથા સર્વ બંધુવર્ગ તથા સમસ્ત વલ્લભકુલના નાના મોટા પરિવાર સહિત સામૈયામાં ચાલ્યા. સામૈયામાં દંદુભી નગારા ભેરી શહેનાઈના સૂરને ઝાંઝ ઝકોરના સુસ્વર નાદથી ગોકુલ ગાજી રહ્યું છે. નિશાન ડંકાના ફેરીનો ઘોર થઈ રહ્યો છે. પ્રભુજી જ્યાં બિરાજી રહ્યા હતા ત્યાં સર્વ સામૈયા સાથે પહોંચ્યા. સર્વ બંધુવર્ગ પ્રભુ શ્રી ગોપાલલાલજીને અંતર્ગત ભુજ ભરીને ભેટી રહ્યા છે અને આપના શ્રીમુખના દર્શન કરતા નેત્ર શીતલતા અનુભવે છે. વારંવાર શ્રીમુખ નિરખ્યા કરે છે. વ્રજવાસીઓ પણ ઘણી જ આતુરતા સાથે આવી રહ્યા છે. તેમને દર્શનદાન આપી તેમના તાપ સમાવી રહ્યા છે. આપ શ્રીના ચરણારવિંદનો સ્પર્શ કરીને પરમાનંદ અનુભવી પરમ સુખ અનુભવતા જય જયકાર બોલાવી રહ્યા છે. જય હો ગોકુલપતિ ગોપાલ કી જય હો ના નાદ સર્વત્ર ગુંજી રહ્યા છે. આવો અલૌકિક આનંદ અનુભવતા સામૈયા કરીને શ્રીજીને નિજ મંદિરે પધરાવ્યા. શ્રી જાનકીજીએ મંગલ આરતી કરી સાચા મોતીડાથી વધાવ્યા. ન્યોછાવર કરી ભાવ ભરીને વારંવાર ભામણા લઈને પોતાના લાલને કંઠ સાથે લગાવી ભેટી રહ્યા. પોતાના લાલ પરદેશ કરીને પધાર્યાનો અપરિમિત આનંદ માતા જાનકીજીને મળ્યો અને રઘુનાથજીએ સર્વ કુટુંબને ખૂબ જ પહેરામણી કરીને સંતોષ્યા. આ વાર્તા પ્રસંગ અહીંયા જ પૂરો થાય છે. મારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો તુમ દાસાનુદાસ ચરણરજ માત્ર જાણી ક્ષમા કરશો. સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ.